મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે રાજલ બારોટના અત્યારે લગ્ન ચાલી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો એક ટાઈમની અંદર મણિરાજ બારોટની બૂમ પાડતો આખું ગુજરાતને આખું બનાસકાંઠા તેમની જ દીકરીના મિત્રો વાત કરીએ તો અત્યારે લગ્ન ચાલી રહ્યા છે। આ લગ્નની અંદર મિત્રો વાત કરીએ તો રાકેશભાઈ બારોટ જ્યાં મિત્રો વાત કરીએ તો પોતે મિત્રો રાજલબેન બારોટને બેન માને છે, પરંતુ મિત્રો વાત કરીએ તો જે રીતે સોશિયલ મીડિયાની અંદર રાજલબેન બારોટ અને મિત્રો વાત કરીએ તો રાકેશ બારોટના અત્યારે મિત્રો વાત કરીએ તો મણિરાજ બારોટને યાદ કરીને રડી રહ્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે રાજલબેન બારોટ જે ગુજરાતની અંદર સુપર હિટ મૂવીઓ પણ આપી છે અને સોંગો પણ આપ્યા છે। મિલિયનની અંદર મિત્રો વાત કરીએ તો તેમના સોંગ ગયા છે। જે આ મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ તેમના જ લગ્ન હોય રાજલબેન બારોટના, તો મિત્રો વાત કરીએ તો ખુશીઓ તો હોય ને ભાઈ। જે આ વાત કરીએ તો મણિરાજ બારોટ છે તે મિત્રો વાત કરીએ તો તેને ભાઈ રાકેશભાઈ બારમા માને છે અને મિત્રો વાત કરીએ તો અત્યારે રાજલબેન બારોટના લગ્ન હોય તો ગુજરાતની અંદર નહીં પરંતુ મિત્રો વાત કરીએ તો આખા ભારતની અંદર બૂમ પડવી જોઈએ। જે આ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર રાજલબેન બારોટના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। સાથે મિત્રો વાત કરીએ તો ગઈકાલે સાંજે ભાઈ ફેરા પણ ફરી લીધા છે અને મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલાં રાકેશભાઈ બારોટ મિત્રો વાત કરીએ તો મણિરાજ બારોટને યાદ કરીને રડી રહ્યા હતા, એવો પણ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા। તો મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો રાજલબેન બારોટને તેમના પતિ મિત્રો વાત કરીએ તો અલ્પેશભાઈ બામણિયા બંનેનું મિત્રો વાત કરીએ તો રોયલ રાજાની જેમ જે આ મિત્રો વાત કરીએ તો એન્ટ્રીઓ કરવામાં આવી છે, રાજાઓની જેમ મિત્રો વાત કરીએ તો ફેરાવો ફરવામાં આવ્યો છે। સાથે મિત્રો વાત કરીએ તો એવું શણગારવામાં આવ્યું છે કે તેના વિશે વાત જ ના કરો। જે આ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને સૌથી પહેલાં તો વિડીયોને તમારે બંને એટલો શેર કરી દેવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળી જતા હોય છે। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે, જ્યાં સુધી બધા જ લોકોની જય હિન્દ જય ભારત।